નમઃ શંભવાય ચ મયભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ઓમ નમસ્તેજી. મિત્રો, આજે આપણે એક નવા વિષય સાથે મળીએ છીએ કે આપણું અભિવાદન શું હોવું જોઈએ. કે આજે આપણે એક એવો વિષય ઉપર આપણે પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ કે જે ભારત દેશની એકતા અને ભારત દેશની અંદર વસતા બધા નાગરિકોની એકતા, એક અખંડ ભારતની એકતા માટે આપણું અભિવાદન શું હોવું જોઈએ અને એ કેવી રીતના થઈ શકે અભિવાદન. તો એ અભિવાદન ઉપર આપણે આજે ચર્ચા કરીશું અને આપણે જોશું કે આપણે વ્યક્તિને મળે અને મિત્રને મળે કે પુત્ર પિતાને મળે કે શિષ્ય ગુરુને મળે ત્યારે અભિવાદન કરતા હોઈએ છીએ આપણે એનું. તો કેવી રીતના અભિવાદન કરતા હોઈએ છીએ? ફોર એક્ઝામ્પલ લઈએ તો કે ભાઈ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર લોકો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ આ રીતના અભિવાદન કરતા હોય છે. અને આપણા ભારત દેશની અંદર જોઈએ તો ખ્યાલ આવશે કે જે મતપંથ સંપ્રદાયના લોકો હોય એ મતપંથ સંપ્રદાયના મહાપુરુષોના નામ લઈ અને અભિવાદન કરતા હોય. જેવી રીતના કોઈ ભગવાન શ્રી રામને માનતા હોય તો રામ રામ બોલે જ્યારે એક વ્યક્તિને મળે ત્યારે. કૃષ્ણને માનનારા જય શ્રી કૃષ્ણ બોલે, જય ગોપાલ બોલે, રાધે શ્યામ બોલે. એવન તો કોઈ મહાદેવને માનતા હોય તો મહાદેવ બોલે, જય યોગેશ્વર બોલે, જય માતાજી બોલે. તો આ રીતના અભિવાદન કરતા હોય છે. તો આમાં મહાનુભાવો એકતા નથી દેખાતી અને કોઈને એમ થાય કે આમ જ અભિવાદન હોવું જોઈએ, આ જ રીતના અભિવાદન હોવું જોઈએ. તો ખરેખર આપણું રાષ્ટ્રીય અભિવાદન કયું હોવું જોઈએ એ આપણને વિચારશે તો ખ્યાલ આવશે કે પહેલી વસ્તુ તો એ છે કે ક્રિયા સાથે ભાવ અને ભાવ સાથે ક્રિયા હોવી જોઈએ મહાનુભાવો. ત્યારે આપણે એ ક્રિયા સાર્થક કરી કહેવાય. અને જ્યારે ક્રિયા અલગ અને ભાવ અલગ હોય તો એ ક્રિયા સાર્થક ન થાય. તો આજ આપણે જોશું કે આજથી ઘણા વર્ષો પહેલાં, એટલે કે લગભગ આજથી 5,500 વર્ષથી પણ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા. તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નહોતા ત્યારે કયું અભિવાદનના રૂપમાં લોકો બોલતા? તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ખુદ ક્યાં કોઈ વ્યક્તિને મળતા તો શું કૃષ્ણ બોલતા કે જય શ્રી કૃષ્ણ બોલતા? નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એના ગુરુઓને અને માતા પિતાઓને મળતા ત્યારે શું એ જય શ્રી કૃષ્ણ બોલતા હતા? તો આપણને મહાભારત અને ગીતા અને રામાયણ આપણા એ હિસ્ટ્રિકલ ગ્રંથ છે. આપણા રામાયણ અને ગીતા, મહાભારત એ આપણા હિસ્ટ્રિકલ ગ્રંથ છે. એ આપણા ભારત વર્ષની સંસ્કૃતિના આધાર સ્તંભ છે. આપણે એનો અભ્યાસ કરીશું મહાનુભાવો તો ખ્યાલ આવશે કે નિશ્ચિત રૂપેણ ભગવાન શ્રી કૃષ્ણ નહોતા બોલતા, પણ એ પ્રણામ કરતા હતા, નમસ્તે કરતા હતા, મસ્તક થતા હતા, પગે લાગતા હતા. એ જ રીતના આપણે આગળ જોઈએ તો ખ્યાલ આવશે કે ભગવાન શ્રી રામચંદ્ર થઈ ગયા. તો ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે નહોતા આ પૃથ્વી પર એનું અવતરણ નહોતું થયું ત્યારે શું અભિવાદન હતું? ત્યારે તો કોઈ રામ બોલતું જ નહીં હોય. તો ત્યારે નિશ્ચિત રૂપેણ નમસ્તેનું અભિવાદન હશે. અને ભગવાન શ્રી રામચંદ્રજી પણ એ રામ નહોતા બોલતા ખુદ, પણ એ પણ પ્રણામ કરતા હતા, નતમસ્તક થતા હતા અને નમસ્તે કહેતા હતા. તો આ તો રામાયણ કાળની વાત છે અને મહાભારત કાળની વાત છે મહાનુભાવો. પરંતુ આપણે એનાથી થોડા નજીક આવીએ. જેમ કે ચાલો આ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તો મને લાગે છે કે વધીને 300થી 400 વર્ષ જૂનો સંપ્રદાય હશે. તો ભગવાન શ્રી સ્વામિનારાયણ નહોતા પૃથ્વી ઉપર, એનું અવતરણ નહોતું થયું ત્યારે શું અભિવાદન થતું હતું? ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ કંઈ સ્વામિનારાયણ અભિવાદન નહીં કરતા હોય. એ પણ નિશ્ચિત રૂપે નતમસ્તક
કરીને નમસ્તે જ કરતા હશે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે આપણા મહાપુરુષોનું અવતરણ નહોતું થયું આ પૃથ્વી ઉપર, ત્યારે વૈદિક યુગ હતો. જેવી રીતના ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલની અંદર વેદ વિદ્યા, શાસ્ત્ર વિદ્યા અને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેળવી અને સમાજ, દેશ, રાષ્ટ્રને સહી દિશામાં, સાચા અર્થમાં લઈ જતા. અને એને પોતાનો કોઈ મતપંથ સંપ્રદાય ઊભો નથી કર્યો, પરંતુ એક માનવતાનો જે માર્ગ છે, જે કલ્યાણનો માર્ગ છે, એ એણે અપનાવ્યો. અને એ લોકો પણ રાષ્ટ્ર માટે ઝઝુમ્યા હતા મહાનુભાવો. તો હું કહેવા એ જઈ રહી છું કે આજે રોજે નવા નવા ધર્મ, નવા નવા મતપંથ સંપ્રદાય ઊભા થતા જાય, નવા નવા દેવી દેવતાઓ ઊભા થતા જાય. અને પછી એ મૂર્તિઓની કેટલી બધી દુર્દશા થાય છે. આપણે પાણીમાં પધરાવીએ છીએ, એ અભિવાદન, એ દુર્દશા જોઈ અને આત્માની અંદર બહુ દુઃખ થાય છે. એટલે એવું ન થાય તો આપણે બેક ટુ વેદા, વેદ તરફ પાછા વળીએ. અને વેદ શું કહે છે? વેદ ઈશ્વરની વાણી છે. અને આ જે છે, જય માતાજી, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, એ મતપંથ સંપ્રદાય અને વાળામાંથી આપણે નીકળી અને એક આપણું રાષ્ટ્રીય અભિવાદન અપનાવીએ, જે છે નમસ્તેજી. નમસ્તેનો અર્થ મહાનુભાવો ખૂબ સુંદર થાય છે અને તમને જાણીને પણ આનંદ થશે. કારણ કે ક્રિયા સાથે ભાવ છે ને ભાવ સાથે ક્રિયા છે. જેવી રીતના આપણે સામેની વ્યક્તિ આપણને મળે અને એ આપણા મિત્ર હોય, પિતા હોય, ગુરુ હોય, આપણા વડીલ હોય કે આપણી સમકક્ષ આપણા મિત્ર હોય, તો આપણે એને નમસ્તે આવી રીતના હાથ જોડી અને નતમસ્તક થઈને આપણે નમસ્તે કહીએ. તો નમસ્તેનો અર્થ શું છે મહાનુભાવો? તમે સાંભળશો, તમને મજા આવશે. કે આ હાથ જોડી અને હૃદય આગળ આવ્યા અને મસ્તક નત એટલે કે નમી અને એ પણ હૃદય તરફ આવ્યું. એનો અર્થ થાય છે કે મારા મસ્તિષ્કમાં જેટલું ધ્યાન છે, જેટલું નોલેજ છે, જેટલી સમજ છે, અને મારા હાથમાં જેટલી શક્તિ, તાકાત, બલ છે, અને મારા હૃદયમાં જેટલો ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ બધા વતી હું આપનું સન્માન કરું છું, આપનું સ્વાગત કરું છું, આપને આવકારું છું. નમસ્તેનો અર્થ મહાનુભાવો આ થયો. કેટલો ક્રિયા સાથે ભાવ ને ભાવ સાથે ક્રિયા છે. અને આપણે આપણા બાળકોને આપણે આવું શીખડાવવું જોઈએ. આપણા બાળકોને આપણે શીખડાવવું જોઈએ કે જા તારા મમ્મીને સવારે પપ્પા હોય તો પપ્પા શીખડાવે કે ઉઠીને મમ્મીને નમસ્તે કરો હાથ જોડી, અને મમ્મી હોય એ બાળકને શીખડાવે તારા પપ્પાને ઉઠીને નમસ્તે કરો હાથ જોડી. અને માતા પિતા બેય થઈને શીખડાવે કે દાદા દાદીને નમસ્તે કરો, વડીલોને નમસ્તે કરો, સામે કોઈ મિત્ર મળે તો નમસ્તેથી અભિવાદન કરવું. આ આપણું રાષ્ટ્રીય અભિવાદન છે મહાનુભાવો. તમે ટીવીમાં પણ જોતા હશો, ન્યૂઝમાં પણ જોતા હશો, એ પણ નમસ્કાર નમસ્તેથી શરૂઆત થાય છે. તો અને જ્યારે આપણે આપણા મહાપુરુષોનું આપણે માન સન્માન કરવું છે, મહાપુરુષોની પૂજા કરવી છે, તો ત્યારે પણ એ જ રીતના કરી શકીએ. દાખલા તરીકે આપણે ભગવાન શ્રી રામને આપણે નમસ્કાર કરવા છે, તો એ જ કરી શકીએ ને કે ઓમ, હે ઈશ્વર, હે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, હું આપને નમસ્કાર કરું છું. તો એ ઈશ્વરે આપણે આ ધરતી પર મહાન પુરુષોને મોકલ્યા, એટલા માટે હે ઈશ્વર. અને પછી મહાપુરુષોને કે હું આપને નતમસ્તક છું. કેમ કે હે ભગવાન શ્રી રામ, આપે યજ્ઞની રક્ષા કરી હતી અને યજ્ઞની રક્ષા કરવા માટે ગયા હતા. હું પણ યજ્ઞ કરું અમને અને આપનો ફોલો કરું. એ જ રીતના ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ તો ભગવાને પણ યોગથી આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. તો હે યોગેશ્વર શ્રી કૃષ્ણ, હું પણ આપનું વેદ અનુકૂળ આચરણનું અનુકરણ કરું એવી મને સદબુદ્ધિ આપું. અને આપણે જોઈએ જ છીએ કે આ હમણાં ચૈત્રી નવરાત્રિ આવશે તો લોકો દેવીની ઉપાસના કરશે. તો એમાં પણ શું કે છે
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. કે હે આ સંસારની ચૈતન્ય શક્તિ, મહાશક્તિ, આપ અમારી અંદર શક્તિ રૂપી શક્તિના રૂપમાં સ્થાપિત થાવ, સ્થિર થાવ. હું આપને નમસ્કાર કરું છું. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. તો મહાનુભાવો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે જે આત્માને અથવા તો પરમાત્માને જ્યારે આપણે નમસ્કાર કરતા હોય, નમસ્તે કરતા હોય, તો એ ક્રિયા સાથે ભાવ ને ભાવ સાથે ક્રિયા હોવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે આત્માને જ્યારે આપણે આવકારીએ ત્યારે પરમાત્માનું નામ લઈએ અને પરમાત્માને આપણે જ્યારે ભજતા હોય ત્યારે આપણે મન મસ્તિષ્કમાં જગત અને સંસારના સુખ દેખતા હોય. આવું ન હોવું જોઈએ મહાનુભાવો. ક્રિયા સાથે ભાવ ને ભાવ સાથે ક્રિયા હોવી જોઈએ. વેદોમાં પણ કહ્યું છે, ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. આ યજુર્વેદનો મંત્ર છે મહાનુભાવો. અને કે શું અર્થ છે એનો? સરસ મજાનો અર્થ છે. હે સુખ સ્વરૂપ પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. હે સાંસારિક સુખોના દેવાવાળા પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. હે મંગલ સ્વરૂપ પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. આપ ધાર્મિક વ્યક્તિને ધર્મયુક્ત કાર્યમાં લગાવનાર છો, હું આપને નમસ્કાર કરું છું. હે રૌદ્ર સ્વરૂપ પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. આપ મારા જેવા આત્માને દંડ દેનાર છો પ્રભુ દેવ, આપને નમસ્કાર. હે આનંદ સ્વરૂપ પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. આપ યોગી સાચા સંન્યાસીને મોક્ષ આનંદ પ્રદાન કરનાર છો, હું આપને નમસ્કાર કરું છું. આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે જી.